સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટ ખાતેથી મળ્યા છે। રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે। ધરણાનો કાર્યક્રમ છે તે ઉપલેટા ખાતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો। ઉપલેટાના બાપુના બાવલા ચોક ખાતે આ ધરણાનો કાર્યક્રમ છે તે શરૂ કરાયો છે। ખેડૂતોને પાક નુકસાન બાબતે સરકારને જગાડવા માટેનો પ્રયાસ થયો છે। ખેડૂતો પણ આ જે ધરણા પ્રદર્શન છે તેમાં સાથે જોડાયા છે। ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવણીની માંગ છે તે પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। ઉપલેટા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો પણ આ ધરણામાં જોડાયા છે અને સાથે જ સરકારને જગાડવાનો એક પ્રયાસ કર્યો છે। ત્યારે કોંગ્રેસ દ્વારા આ ખાસ જે ધરણા છે તે યોજવામાં આવી, જેમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, લલિત કગથરા પણ હાજર જોવા મળ્યા। રેલી સ્વરૂપે હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાને આવેદનપત્ર પણ આપ્યું હતું। આ સાથે જ સરકારને સદબુદ્ધિ આપે અને ખેડૂતોના દેવા માફ કરે તેવી પણ જે પ્રાર્થના છે તે હનુમાનજીને કરવામાં આવી છે। હનુમાનજી દાદાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે જ સરકારને સદબુદ્ધિ મળે તેવી માંગ પણ કોંગ્રેસ દ્વારા કરાઈ છે। હાલ તો ગુજરાતમાં પાક નુકસાનને લઈ અનેક જગ્યાએ તર્ક વિતર્ક થઈ રહ્યા છે। ખેડૂતોને સહાય ક્યારે મળશે આ અંગે ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે। ઉપલેટાના બાપુ બાવલા ચોક ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ખેડૂતોના દેવા માફ થાય, ખેડૂતોને સહાય મળે તે માટે ખાસ જે માંગ છે તે કરવામાં આવી છે। ત્યારે હનુમાનજી દાદાને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। તો હાલ ઉપલેટા ખાતેના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત જોવા મળ્યા છે। ગુજરાતની અંદર માવઠાના મારને કારણે ખેડૂતોને તૈયાર મગફળી પાથરાઓ ખેતરમાંથી તણાણા છે, પાથરાઓ મગફળી પલરી ગઈ છે, સોયાબીન બગડી ગયું છે, કપાસ ઊભા પાકમાં ઉગી ગયા છે। ત્યારે આખાએ ગુજરાતનો ખેડૂત આ ગુજરાતની સરકાર પાસે માગણી કરી રહ્યો છે કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો। ફરીથી 2020થી બંધ કરેલી પાક વીમા યોજના ગુજરાતમાં ચાલુ કરો। ટેકાના ભાવે મગફળીની ખરીદી જે આજે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે 125 મણ ખરીદવામાં આવશે। આગળ સમાચારમાં વાત કરવામાં આવે તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગર ખાતેથી મળ્યા। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ખેડૂતોનું ઘર્ષણ થયું હોવાની ઘટના છે તે પ્રકાશમાં આવી છે। તો આ મહત્વના સમાચાર ધાંગધ્રા ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં ખેડૂતોનું ઘર્ષણ થયા હોવાની ઘટના બની છે, જેમાં પાવર ગ્રીડ કંપનીમાં વીજ વાયર ખેંચવાની કામગીરી છે તે ખેડૂતો દ્વારા અટકાવવામાં આવી છે। આ સાથે જ કામગીરી હુકુમ વગર થતા જ જે આક્ષેપ છે તે કરવામાં આવ્યા। સરકારી હુકુમ હતો પણ નહીં, તેમ છતાં પોલીસ પ્રોટેક્શન સાથે રાખી કંપનીને કામગીરી કરતા હવે રોષ જોવા મળ્યો છે। ત્યારે આ કામગીરી સામે હવે ખેડૂતો મેદાને ઉતર્યા હતા અને ખેડૂતોએ પૂરતું વળતર આપવા વગર જ કામ થતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે। આ સાથે જ પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ સાથે ખેડૂતનું ઘર્ષણ પણ થયું હતું। ખેડૂતોએ આ કામગીરી અટકાવી છે અને સાથે વિરોધ પણ કર્યો છે। ત્યારે વીજ વાયર ખેંચવાની કામગીરી અટકાવવામાં આવી છે। ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા। સરકારી હુકમ વગર જ ખેતી કામમાં જે કામગીરી થતી હોવાની વિગતો મળી હતી, જે બાદ ખેડૂતોએ આક્ષેપ પણ વ્યક્ત કર્યો છે। ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થયા છે। તે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમ @150ની ઉજવણીના ઉલ્લાસભેર કરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા પરિસર ખાતે 7મી નવેમ્બરના રોજ યોજાશે, જેમાં રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન સાથે સ્વદેશીની શપથ પણ લેવામાં આવશે। રાષ્ટ્રગીત વંદે માતરમ જે આપણું ગૌરવ છે એને 150 વર્ષ થવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ભારત સરકાર માનનીય મોદીજીના નેતૃત્વમાં એક વિશિષ્ટ રીતે દેશભક્તિ સાથે દેશ સાથે જોડાવાના વિવિધ કાર્યક્રમો ભારત સરકારે લીધા છે।
રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને લઈ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે ભાણવડ તાલુકાના કરસન આહિરે આત્મહત્યા કરી. આ સાથે જ ઉનામાં પણ ખેડૂતોએ આત્મહત્યા કરી. જગતના તાતને જે પેદા કરી શકે તે ઉદ્યોગપતિ ના કરી શકે. નાના બાળકથી લઈ મોટાને તમામને પોષણ આપવાનું કામ ખેડૂત કરે છે. આટલા વર્ષમાં કોઈ દિવસ આવી પરિસ્થિતિ સર્જાઈ નથી. આ સાથે આવી પરિસ્થિતિ થઈ છે તો હવે ખેડૂતોએ જે સરકાર પાસે માંગ કરી છે તો આ માંગની ભરપાઈ સરકારે જરૂરથી કરવી જોઈએ. કે મુખ્યમંત્રી કિસાન સહાય વીમા યોજના અમલમાં આવશે. મોટી રકમની જાહેરાત થઈ હતી, પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી. એક પણ ખેડૂતને એનું કવચ, એનું રક્ષણ આપવામાં આવ્યું નથી. અને આ કારણે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિના કારણે કુદરતી આફતમાં સપડાયેલો ખેડૂત, એને કોઈ રક્ષણ રહ્યું નથી. અમદાવાદ શહેર જિલ્લામાં મતદાર યાદી ખાસ સંઘન સુધારણાનો પ્રારંભ થયો છે. ત્યારે આ સંદર્ભે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે જિલ્લાના નાગરિકોને ખાસ સંદેશ પાઠવ્યો છે. એસઆઈઆરની મુખ્ય પ્રક્રિયાઓ અને સમયરેખા વિશે જણાવ્યું છે. બીએલઓ દ્વારા મતદારોના ઘરે ઓછામાં ઓછા 3 વખત મુલાકાત લઈ એન્યુઅલેશન ફોર્મનું વિતરણ કરાશે અને ગણતરી તથા મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરાશે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ સમગ્ર પ્રક્રિયા માટે બીએલઓએ ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. એસઆઈઆરની સંપૂર્ણ પ્રક્રિયા 28 ઓક્ટોબર 2025થી શરૂ થઈ છે, જે 7મી ફરવરી 2026 સુધી ચાલવાની છે. 28 ઓક્ટોબર 2025થી આપને એન્યુમરેશન ફોર્મ્સની પ્રિન્ટિંગ, બીએલઓઝની તાલીમ અને ઇત્યાદિ જે પ્રિલિમિનરી વર્ક કરવામાં આવ્યું છે. આ સમગ્ર એસઆઈઆર દરમિયાન અમદાવાદ જિલ્લાના ટોટલ 62,59,621 જે હયાત વોટર્સ છે, ત્યાં સુધી આપના બીએલઓ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઓછામાં ઓછું 3 વખત લોકો સુધી પહોંચશે અને ઇન્યુમરેશન ફોર્મ્સ જે પ્રિન્ટ કરવા. અમદાવાદ સ્કૂલ બોર્ડની શાળાઓના વહીવટને લઈ આક્ષેપ કરવામાં આવ્યા. સ્કૂલ બોર્ડના 91 જેટલી શાળાઓના હાલમાં બંધ હાલતમાં જોવા મળી છે. ત્યારે વકીલ અતિક સૈયદે માહિતી માંગી, જેમાં પણ ખુલાસો પણ થયો છે. આ શાળાઓના મેદાન, બિલ્ડિંગોનો ઉપયોગ હેતુફેર કરીને બીજા ઉપયોગ માટે થઈ રહ્યો છે તેવું પણ જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરની અંદર વર્ષ 2005થી લઈને આજે 2025 સુધી, એટલે છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સ્કૂલ બોર્ડ પણ એમનું જ છે. અને આ સ્કૂલ બોર્ડની અંદર 400થી વધારે શાળાઓ આવેલી છે અને એ શાળાઓની અંદર 91થી વધારે શાળાઓ અત્યારે હાલમાં બંધ હાલતમાં છે. મુખ્યત્વે જે માહિતી અમોને મળી છે એ ખૂબ જ વિજિલન્સ તપાસ થાય એવી પરિસ્થિતિમાં છે કે ભાઈ જે શાળાઓ છે એ શાળાઓની અંદર દવાખાના ચાલી રહ્યા છે. રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો ફરીથી શરૂ થઈ ગઈ છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ સમેટાઈ હતી. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી સાથે બેઠક યોજાઈ, જે બેઠકમાં વિતરકોની 5 માંગણીઓ સ્વીકારવામાં આવી. 20 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ પર સંબંધિત કચેરીઓને લેખિતમાં સૂચનાઓ પણ આપી દેવામાં આવી. બાકીના મુદ્દાઓ પર ચર્ચા ચાલુ છે અને જલ્દી ઉકેલ લાવવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠક મળી અને બેઠક ફળદાયી રહી. જે લાંબા સમયની પડતર માંગણીઓ હતી તેમાં રાજ્ય સરકારે આપણે સહાનુભૂતિપૂર્વક વિચારી અને આનો અમલ કરવાનું નક્કી કર્યું. એમાંની 5 મુખ્ય માંગણીઓ, જે કમિશન વધારવાની હતી, તકેદારી સમિતિનો પરિપત્ર રદ કરવાની વાત હતી અને સાથે સાથે કે જે 97% વિતરણ કરો તો જ 20,000નું કમિશન મળે એ વાત હતી. એ 94% લઈ જવાની સંમતિ સધાઈ અને જે કંઈ બીજી કઈ બાબતો હતી એનો સાનુકૂળ ઉકેલ આવતા અમે આપણે હડતાલ ગઈકાલે જ સમિટી લીધી હતી. અરે 5-6 દિવસથી રોજ આવીને પાછળથી હડતાલ હતી કે ધક્કા ખાઈ કંઈ, પછી આજથી શરૂ થઈ છે. આમાં તો રોજ લઈ જાય, રોજ ખાવાનું હોય ટકે. હા, સારું છે. અત્યારે ના હડતાલ નહીં પાડી. હડતાલ કરીએ તો ભૂખ્યા મરી પછી. અમદાવાદમાં 5000 વર્ષ બાદ રાજ સૂર્યા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. 4 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી દરમિયાન યોજાનારી
મોદી વિશ્વ એકતા રાજસૂર્ય મહાયજ્ઞનું બુધવારે દેવ દિવાળીના દિવસે ભૂમિપૂજન અને ધ્વજારોહણ સમારોહ જે અતિ ભવ્ય અને શ્રદ્ધાભાવે સંપન્ન થયો. યજ્ઞનો મુખ્ય હેતુ ભારત તેમજ વિશ્વના એકતા, સમૃદ્ધિ અને શાંતિ સાથે સાથે જે વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ અને કલ્યાણ માટે દેવ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો છે. આજે हमारा काउंसिलर श्रीओ, चेरमेन श्रीओ અને વિશાળ સંખ્યામાં નગરજનો પણ આ રાસૂય મહાયજ્ઞમાં ઉપસ્થિત રહ્યા. આજે જે આ કાર્યક્રમ છે, આજે 4 તારીખથી લગભગ 1 મહિના સુધી ચાલનાર આ કાર્યક્રમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ये भगवान मर्यादा पुरुषोत्तम श्री राम के समय में हुआ था, उसके बाद युधिष्ठिर जी के समय में हुआ था और ऐसा कहा जाता है कि उसके बाद ये यज्ञ हुआ नहीं है. बड़े बड़े अनुष्ठान हुए हैं. ये हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के लिए ही किया जा रहा है. ये राजा के लिए ही हवन होता है. ખોડલધામ નિકોલ ખાતે આ ખોડલધામના સહયોગથી ખાસ તો એમનો સહયોગને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સહયોગ માટે. અને રાજસૂય મહાયજ્ઞ એ વિશ્વ એકતા માટે અને ખાસ કરીને 5000 વર્ષો પછી ભારત વર્ષમાં પહેલીવાર આ રાજસૂય મહાયજ્ઞ થઈ રહ્યો છે અને દેશ માટે સતત તેઓ કામ જે કરી રહ્યા છે એ જ પ્રકારે આગળ વધતા રહીને દેશને વિશ્વગુરુ બનાવવાની જે તેમને નેમ સાથે આગળ વધી રહ્યા છે તે અને આ યજ્ઞ દ્વારા તેમને શક્તિ આપે એવું સંદેશો આપવા હું માગું છું. અમદાવાદની અંદર શ્રી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય માટે અમે આશીર્વાદ આપીએ છીએ. આ યજ્ઞનો સંકલ્પ માટે અમે આયુષ્ય માટેના આશીર્વાદ આપવા માટે અમે અહીં આવ્યા છીએ, અમને બોલાયા છે. તો માં જગદંબા, માં ચામુંડા, માં આદિશક્તિ અંબિકા એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને એમની મનની મનોકામના પૂર્ણ કરે અને આપણા ગુજરાતની આગળ કીર્તિ વધતી જાય, આગળ વધતા જઈએ એવી પ્રાર્થના છે મારી. રાજકોટમાં જેતપુરના દેરડી આવાસ પાસે મારામારીનો બનાવ સામે આવ્યો. 2 પડોશી વચ્ચે અગાઉ થોડા દિવસ પહેલા પ્રસંગમાં એકવાટ ઘર પાસે એઠવાડ નાખવા બાબતે ઝઘડો થયો અને મારામારી થઈ હતી. ફરી અગાઉ મારામારી કરેલ પડોશીએ ખાર રાખીને 3 શખ્સ દ્વારા મોટરસાયકલ પછાડીને ધોકા પાઇપ વડે માર મરાયો. ઇજાગ્રસ્ત જિગ્નેશ રાદડિયાને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અને પાછો હું મોટરસાયકલ લઈને ગામમાંથી ઘરે જતો હતો. હું, મારી ઘરવાળી અને મારો નાનો દીકરો આવી કપડાની ખરીદી કરીને અમે ઘરે જતા હતા. એટલે ત્યાં વરાકમાં આપણે ડેરી આવાસ યોજનાનો વરાક વધતા મોટરસાયકલ પાછળથી ભટકાવી અને મને પછાડીને, મને મારી ઘરવાળીને પછાડીને એ લોકો હથિયાર લઈ ડાયરેક્ટ ધોકા પાઇપ અને હથિયાર લઈને ડાયરેક્ટ મારી માથે, મારી ઘરવાળી માથે, મારા નાના દીકરા માથે હુમલો જ કર્યો. રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ પ્રશાંત પેટ્રોલિયમથી જમાવડો રેલવે ફાટક સુધીનો રોડ RMB દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે રોડની કામગીરી ગોકળ ગતિએ થતી હોવાનું ચાલી રહ્યું છે. ત્યારે જમનાવડ રોડ વિસ્તારમાં ઘણા વર્ષોથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારબાદ લોકો આંદોલન કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપ પણ સ્થાનિક લોકોએ કર્યા છે. આ સાથે જ રસ્તાનું કામ ઝડપી અને સારું થાય તેવી માંગ પણ કરી છે. તકલીફમાં તો આખા ગામને, આખા જમનાવડ રોડ ને બધાને ખબર જ છે. 2.5 મહિનાથી હેરાન થઈ છે. બરોબર, કોઈ ધંધા વાળા એટલે હેરાન થઈ ગયા, હાલવા ચાલવા વાળા બધા, કોઈને દવાખાને, કોઈ એમ્બ્યુલન્સ આવી હોય તો જવાની ક્યાંય જગ્યા છે નહીં કોઈને, સમજ્યા. અને નેતાઓને અધિકારીને કાંઈ પણ આપણે સવાલ કરી કોઈ જવાબ દેતા નથી. કાલ કરીને આજ 2.5 મહિના કાઢી નાખ્યા ને હવે એ દિવાળી પછી રોડ બનાવો વળગા પણ હોનાનો રોડ બનાવતા હોય એવું અમને લાગે છે. અને ઓલી સિમેન્ટની થેલીમાં હોનાનો પાવડર ભરી અને રોડ બનાવે, ધૂળ જ છે નકરી. અત્યારે જે જમનાવડ રોડ ઉપર જે રસ્તો બને છે, RCC રોડ બને છે, તેમાં મટીરિયલની ખામી છે. અને જે ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે જે ટેન્ડર પાસ થયા હોય તે પ્રમાણનું મટીરિયલ આમાં આવતું એવું લાગતું નથી. અને ઉપરથી નીચે સુધી જે ભ્રષ્ટાચાર છે અને તેનો પબ્લિકે ભોગ બનવો પડે છે. નહીંતર આ રસ્તો 10 વર્ષ કે 15 વર્ષ સુધી કાંઈ થાય નહીં, એને બદલે 5 વર્ષમાં તો રસ્તા બધા પૂરા થઈ જાય. અમદાવાદમાં 1 વર્ષ અગાઉ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી. શંકાસ્પદ લાગતા કિસ્સામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી. સમગ્ર અહેવાલ પર નજર કરીએ.
જ લાશ દાટી જમીનમાં મીઠા સહિતની વસ્તુઓ નાખી કર્યું ચણતર. પ્રેમ સંબંધનો ભાળો ફૂટતા પોલીસે કરી તપાસ. ખોદકામ કરીને પતિનું હાડપિંજર બહાર કાઢ્યું. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી. આજથી 1.5 વર્ષ પહેલા દૃશ્યમ ફિલ્મ જેવી જ એક ઘટના અમદાવાદમાં બની. સરખેજની ફતેવાડી કેનાલ રોડ પર આવેલા મકાનમાં રહેતો સમીર બિહારી નામનો યુવક લાપતા થયો હોવાની ફરિયાદ પોલીસને મળી. સમીરની પત્નીએ લગભગ 1 વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાનગી રીતે વોચ રાખવાનું શરૂ કર્યું. તેમજ સ્થાનિક વિસ્તારમાં રૂબીને કોઈની સાથે પ્રેમ હોવાની ચર્ચા સાંભળવા મળી. તો તપાસ કરતા સામે આવ્યું છે કે મૃતક સમીર બિહારીની પત્નીએ જ તેના પ્રેમી અને અન્ય લોકો સાથે મળીને હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરવામાં આવે છે. એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી, એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાટવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ. આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાથના આરોપી ફૈજુ અને સાહિલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂબી અને તેની સાથે રહેતા ઇમરાન નામના શખ્સની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. ત્યારે પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી. બંનેએ આશરે 1.5 વર્ષ પહેલા છરીના ઘા મારી સમીરની હત્યા કરી લાશ રસોડામાં દાટી દીધી હોવાની કબૂલાત કરી. જેને આધારે પોલીસે રૂબીનાના ઘરનું રસોડું ખોદીને સમીરનું કંકાલ બહાર કાઢ્યું. ત્યારે પ્રાથમિક વિગતોની વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ તેમજ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદ ખાતે જુહાપુરા વિસ્તારમાં છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો. મકાન આપવાની લાલચમાં કરેલા છેતરપિંડી જે છે તે કરવામાં આવી. ત્યારે અનવર અને સાહિબાનુએ લાખોની છેતરપિંડી કરી. આરોપીએ મકાન આપવાના નામે છેતરપિંડી આચરી હતી. આ સાથે જ ફરિયાદી પાસેથી ₹1.80 લાખની છેતરપિંડી પણ કરી છે. તેમજ કુલ 10 લોકો પાસેથી 21.80 લાખની છેતરપિંડી છે તે કરવામાં આવી. સમગ્ર મામલે વેજરપોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી જોહરા ગુલાબ મોહમ્મદ કુરેશી હતા અને આરોપીમાં શાહીન બાનુ અને અનવરભાઈ હતા. તેઓ બંને પતિ પત્ની છે. આ પતિ પત્ની બંને ફરિયાદી અને બીજા જે સાક્ષીઓ છે અને વિશ્વાસમાં લઈને એવું કીધું જે અંબર ટાવરની પાછળ હાઉસિંગના મકાનો બને છે તેમાં હું અમારે ઓળખાણ છે ને અમે તમને મકાન અપાવીશું એમ કરી અને જે ફરિયાદી પાસેથી ₹1,80,000 અને સાહેદો પાસેથી 20 લાખ એમ મળીને ટોટલી 21,80,000 આ લોકો छेतरपिंडी करी थी. बहुत अलग अलग छिपाई शाहीन बानू अनवर भाई ने बहुत स्कैम किए. सबके साथ अलग अलग किए हुए हैं. ऐसा नहीं कि कोई का यूँ किया है. सबके पास से सब अलग अलग स्कैम किए. पैसा लिया उनके पास से. कोई के पास से 50,000 लिए, कोई के पास लाख रुपए लिए, कोई के पास ही 18 लाख कुछ ऐसे अदर पैसे लिए हुए हैं. बराबर कुल मिला के सिपाही शाहीन बानू अनवर भाई और सिपाही अनवर भाई मिसबा बानू और अयान, ये चारों लोगों के पास ही बहुत छेड़छाड़ करी है. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું. ત્યારે રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે અને સાથે જ સરકારને જગાડવાનો પ્રયાસ થયો છે. ત્યારે પાક નુકસાનને લઈ ધરણા પ્રદર્શનનું આયોજન થયું હતું. ત્યારે આ કાર્યક્રમમાં ખેડૂતોને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા. ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આજે અમે ધોરાજી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે એ માટે કે કમોસમી વરસાદના હિસાબે અમારો તમામ પાક નિષ્ફળ ગયો છે. બીજો અમારો મુદ્દો એ છે કે જે આ પાક વીમા યોજના બંધ કરી છે એ સરકાર પાક વીમા યોજના તાત્કાલિક ચાલુ કરે જેથી અમારા ખેડૂતના આવા ધરણાના કાર્યક્રમ ના કરવા પડે. ત્રીજો મુદ્દો એ છે કે આ વર્ષે અમે ખેડૂતે જે તે ધિરાણ ઉપાડ્યું છે એ તમામ ધિરાણ અમારું માફ કરે. સરકારમાં બેઠેલા તમામ લોકો જાણે છે કે ખેડૂતોને પારાવાર નુકસાની ગયેલ છે. સતત 7 દિવસ સુધી ખેડૂતોનો જે તૈયાર થયેલો પાક હતો એ પાક ઉપર વરસાદ પડ્યો છે ત્યારે
સમગ્ર ગુજરાતના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે, ત્યારે સરકારશ્રી દ્વારા સર્વેના નાટકો કરી અને સરકાર કોણીએ ગોળ ચોંટાડવાના પ્રયત્નો કરી રહી છે, ત્યારે ધોરાજી શહેર અને તાલુકાના ખેડૂતો દ્વારા આક્રોશ વ્યક્ત કરી અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કમોસમી વરસાદ સમગ્ર ગુજરાતમાં પડવાથી ખેડૂતો બેહાલની પણ બરબાદ થઈ ગયા છે, ત્યારે સરકારશ્રી પાસે આજે ધોરાજી મુકામે લલિતભાઈ વસોયા અને સમગ્ર કોંગ્રેસની ટીમ સરકાર પાસે ખેડૂતોને સાથે રાખીને માગણી કરે છે કે ખેડૂતોનું સમગ્ર ધિરાણ, ખેડૂતોને પાક માટેનું જે ધિરાણ આપ્યું એ સંપૂર્ણ ધિરાણ માફ કરવું જોઈએ. ધોરાજીના સૌ ખેડૂતો માવઠાને કારણે ખેડૂતોને જે નુકસાન ગયું છે એ નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવા, પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવા અને ખેડૂતોના ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા, ટેકાના ભાવે 300 મણ ખરીદી કરવાની વાત સાથે ધરણા ઉપર ઉતર્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે અહીં આવ્યા છે. ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી અમારી ખેડૂતોની જે માંગ છે એ સરકાર સુધી અમે પહોંચાડી છે. રાજકોટ ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રાને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આક્રોશ યાત્રાને લઈ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ અંબલિયાનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે કહ્યું કે સોમનાથથી કોંગ્રેસ કિસાન જન આક્રોશ યાત્રાનો પ્રારંભ થશે. દ્વારકા ખાતે ખેડૂત આક્રોશ યાત્રા પૂર્ણ થશે, ત્યારે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. તમે જેવી રીતે LICને કહી અને અદાણીને 1,33,000 કરોડ રૂપિયા આપી શકો છો, તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોને માત્ર 96,000 કરોડનું જ દેવું છે. જો અદાણી એક માટે 33,000 કરોડ હોય તો આ ગુજરાતનો ખેડૂત જે છે એ અન્ન પેદા કરે છે ને એ અન્ન ખાઈને તમે બધા આ નિર્ણયો કરો છો, ત્યારે જેનું અન્ન ખાધું હોય એનું ક્યારેય બુરું ન કરાય આ સરકારને ખબર હોવી જોઈએ. એટલે ગુજરાતનો ખેડૂત એકી સાથે, એકી અવાજે, એકી સુરે એક જ માંગ કરે છે કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો, ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરો અને પાક વીમા યોજના ફરીથી ચાલુ કરો. અને આ જ માંગ લઈ અને સોમનાથથી ચાલુ કરી અને દ્વારકાધીશ 6 તારીખથી 13 તારીખ સુધી આખા સૌરાષ્ટ્રમાં ટ્રેક્ટર યાત્રા લઈને ફરીશું. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર ધંધુકા ખાતેથી મળી રહ્યા છે. ધંધુકામાં વિદેશી દારૂ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. ધંધુકાના વાગડ ગામથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે SSMB દ્વારા 43 લાખનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો. SSC એ દરોડા પાડ્યા હતા અને 5 આરોપીઓને પણ પકડી પાડ્યા છે. આ સાથે જ SSCએ 5 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ તો આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી. વાહનો, મોબાઈલ મળી કુલ 79.52 લાખનો મુદ્દામાલ છે તે જપ્ત કરાયો છે. હાલ આ તપાસ ચાલી રહી છે અને સાથે જ વધુ તપાસના આધારે દારૂ કયા મોકલવાનો હતો અને ક્યાંથી આવ્યો હતો, આ તમામ મામલે વધુ તપાસનો દોર યથાવત જોવા મળ્યો. જ્યાં 43 લાખનો મુદ્દામાલ છે તે હાલ જપ્ત કરવામાં આવ્યો. વાગડ ગામમાં દરોડા પાડ્યા હતા અને દરોડા પાડી 5 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. વાહનો, મોબાઈલ ફોન સહિત કુલ જે 79.52 લાખનો મુદ્દામાલ છે તે જપ્ત થઈ ગયો છે અને સાથે જ હવે વધુ તપાસ અને કાર્યવાહીનો દોર શરૂ થયો છે. ત્યારે ધંધુકાના વાગડ ગામની ઘટના છે કે જ્યાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જ્યાં SMC દ્વારા 43 લાખનો દરોડો પાડવામાં આવ્યો હતો અને સાથે જ 43 લાખનો તમામ જે દારૂ છે તે જપ્ત કર્યો છે. SMCએ દરોડા પાડી અને 5 થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા, સાથે જ 5 આરોપીઓ છે તેને વોન્ટેડ જાહેર કર્યા છે. SMC દ્વારા તમામ જે મુદ્દામાલને હાલ કબજે કરી અને વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં વાહનને મોબાઈલ ફોન આરોપીઓ તમામ જપ્ત થયા છે. ધંધુકાના વાગડ ગામની આ ઘટના છે કે જ્યાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યું. SMCની ટીમે દરોડા પાડ્યા હતા અને 43 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ SMCએ દરોડા પાડી 5 જેટલા આરોપીઓને પણ પકડી પાડ્યા છે અને હાલ વધુ તપાસનો દોર શરૂ થયો છે. SMCએ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા. હાલ આ મામલે વાહન, મોબાઈલ કુલ મળીને 79.52 લાખનો મુદ્દામાલ છે તે જપ્ત કરાયો છે. હાલ તો SMC દ્વારા આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી. આરોપીઓ
દારૂ ક્યાંથી લાવવાના હતા અને ક્યાં લઈ જવાનો હતો એ મામલે પણ એસએમસી દ્વારા હવે વધુ તપાસનો દોર છે તે યથાવત રાખવામાં આવ્યો છે. એસએમસીએ દરોડા પાડ્યા હતા અને ગુજરાતમાં વધુ એક વખત આ નશાનો કારોબાર છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. નશાના કારોબારમાં 43 લાખનો દારૂ છે તે પકડાયો છે. આ 43 લાખના દારૂ સાથે 5 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.